ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. પૂજ્ય બાપજી રચિત ભજન વાંચ વાંચ વિશ્વ ગ્રંથ વાંચ વાજો ચાહના, એ ભજનના વિવરણમાં ગઈ વખતે આપણે જે પંક્તિ જોઈ એ આ પ્રમાણે છે. સુણ સુણ ગેબી ગાન, સુણ વાજો દિલ ચહે, વ્યોમ માહ્ય તારલા, જે ગુંજી આત્મામાં રહે. એની વાત આપણે જોઈ. હવે આ ભજનની આગળની પંક્તિમાં પૂજ્ય બાપજી લખે છે કે ઘૂ ઘૂ ઘૂઘવે પયોધી, નિર્જરો અરણ્યના, વાત પંછી વંતણા, જે ગાય ગીત ધીશના. અહીં પયોધી એટલે સાગર, સમુદ્ર, અને નિર્જરો અરણ્યના એટલે જંગલના ઝરણાઓ. બીજો એક શબ્દ અહીંયા છે ધીશ. હવે ધીશ શબ્દમાં ધી એટલે બુદ્ધિ અને ધીશ એટલે બુદ્ધિનો સ્વામી, બુદ્ધિવાન, પંડિત એ અર્થમાં. અને ધીશ શબ્દનો બીજો અર્થ છે રાજા મહારાજા અને પરમાત્મા. એને માટે ધીશ શબ્દ પ્રયોજાય છે. દાખલા તરીકે દ્વારિકાધીશ. અહીં ઘૂ 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 ગવે પયોધી, નિર્જરો અરણ્યના એવું લખ્યું છે. આગળ આપણે તારાઓના દિવ્ય ગુંજનની વાત કરી. એ જે આત્મગુંજન છે એ અનેરું છે. નિસર્ગના એ ગુંજનમાં બ્રહ્મનાદ સાંભળવાની વૃત્તિ ટેવાઈ જાય એટલે દરેક જગ્યાએ એ જ અમર ગાન સંભળાય છે. એ રીતે પૂજ્ય બાપજીએ બીજા એક ભજનમાં કોયલના ટહુકારમાં તું હું ના ઉદ્ગાર સાંભળ્યા છે. અને એમાં તત્વમસી તંબુરની સાથે તુલના કરી છે. કોયલડીનો ટુહુ ટુહુ અને તંબુરાનો તુહુ એને સરસ રીતે સમન્વય સાધ્યો છે. આવા અવધૂત કક્ષાએ પહોંચેલા આત્મદર્શીઓને દરેક જગ્યાએ દરેક પક્ષીના, દરેક પ્રાણીના અવાજમાં પરમાત્માનું દિવ્ય ગાન સંભળાય છે. કોયલના ટહુકામાં, કૂતરાના અવાજમાં, સિંહની ગર્જનામાં, આ બધામાં સર્વત્ર આવા આત્મજ્ઞાનીને પરમાત્માનું ગાન, દિવ્ય ગાન, જે રહસ્યમય છે, ગેબી ગાન સંભળાય છે. બાપજીએ ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું એ જે ભજન લખ્યું છે એમાં
ખૂનીના ખંજરોમાં તો પ્રિયાના ચુંબનોમાં તો હરે હરિ ગર્જનામાં તો રહ્યો પીક કૂજને અવધૂત. હરિ એટલે સિંહ, હરિ ગર્જના એટલે સિંહની ગર્જનામાં પણ પરમાત્માનું ગાન સંભળાય, અને પીક કૂજને એટલે કોયલના ટહુકામાં પણ પરમાત્માનું દિવ્ય ગાન સંભળાય. એ અવધૂતી અવસ્થા છે. અહીં ઝરણું હોય, સરિતા હોય કે નિર્જર હોય કે સાગર હોય, આ બધા જ અવાજોમાં આત્મજ્ઞાનીઓને દિવ્ય ગાન સંભળાતું હોય છે. એ ગેબી ગાનમાં તેઓ તલ્લીન બને છે. વહેતા પાણીનો કલકલ ધ્વનિ, પક્ષીઓનો કલરવ, સાગરનો ઘૂઘવાટ, પવનનો સુસવાટ, આ બધામાં દિવ્ય ગાન સાંભળનારા ખરેખર અલૌકિક એવી અવધૂતી અવસ્થાને પ્રાપ્ત થયેલા હોય છે. અને આવું ગાન સ્વતઃ પરમાત્મા જ એ ગાન કરે છે એવું બાપજી કહે છે. એ સત્ય તરફ ધ્યાન ખેંચે છે. સ્થૂળમાં રહેલા સૂક્ષ્મને પામવાની વાત છે, અને એમાં સમાવાની વાત છે. અનંતના એ ગેબી ગાન શ્રવણ કરવાનું એ પરમ ધામ છે, પરમ પ્રયોજન છે. અને અરણ્યના નિર્જર, જંગલના ઝરણાઓ આપણે આવા ઝરણા સમક્ષ કે સરિતા સમક્ષ કે સાગર સમક્ષ બેસીને શાંતિથી એક ચિત્તે એના અવાજનું શ્રવણ કરીએ તો એમાં રહેલું દિવ્ય ગાન સાંભળી શકાય ખરું? એવો પ્રશ્ન આપણને થાય. પણ આપણા કાન એ માટે ટેવાયેલા નથી, એ માટે આપણા કાન સજ્જ નથી. એટલે આપણને સાગરનો ઘૂઘવાટ કે ઝરણાનો કલકલ ધ્વનિ કે વાયુનો સુસવાટ જ સંભળાય છે, એની અંદર રહેલું દિવ્ય ગાન સંભળાતું નથી. હવે આવા રમણીય દ્રશ્યની માત્ર કલ્પના જ આટલી રોમાંચક હોય તો એનો પ્રત્યક્ષ દર્શન કે અનુભવ કરનારની જે રોમાંચની પરાકાષ્ઠા છે એની તો કલ્પના જ કરવી રહી. સમુદ્રના, સરિતાના કે નિર્જરના આ બધા જ નૈસર્ગિક નાદ, એનું મધુર ગાન ચિત્તને શાંત કરે છે, તલ્લીન કરે છે અને ચિત્તને એક સરસ સ્થિરતા આપે છે. એટલે આવું સાધન દૈવી ગણી શકાય. નિસર્ગમાં નિમગ્ન થનારો, એમાં ડૂબી જનારો
ક્ષણભર જગતને, જગતના પ્રપંચોને અને પોતાને પણ ભૂલી જાય, જેટલી ક્ષણ ભૂલી જાય એટલી ક્ષણ એના જીવનમાં ધન્ય ક્ષણો બની જાય. શ્રાવ્ય અને અશ્રાવ્ય જે ગેબી નાદ નિસર્ગમાં ઉત્પન્ન થાય છે, તેની આગળ બીજા બધા નાદ, જે કૃત્રિમ નાદ છે, એની આગળ વામણા પુરવાર થાય છે. આવા ગેબી નાદમાં ધ્યાનમગ્ન બની જવાની વૃત્તિ જો કેળવાય તો એ નાદના શ્રવણનો પરમ આનંદ માણી શકાય. પણ જ્યાં સુધી આપણું મન દુન્યવી અવાજોમાં, પ્રાકૃતિક નાદમાં મસ્ત છે, ત્યાં સુધી આ દિવ્ય નાદનો આત્માને ડોલાવનારું જે વાતાવરણ છે તે આપણાથી જોજનો દૂર છે. આપણા કાન એને ઝીલવાને સમર્થ નથી. જગતના પ્રપંચોમાં રચ્યા પચ્યા રહેલા આપણે આવો આનંદ માણી શકતા નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રપંચને વિસારવાનો છે અને નિસર્ગ સાથે તાદાત્મ્ય સાધવાનું છે. અને એ ત્યારબાદ જ નાદ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકે. જંગલના પંખીઓનો કલરવ, મંદ મંદ લહેરાતો પવન, સમી સાંજે પડે પડે પલટાતા સંધ્યાના રમ્ય રંગો અને એનું આહ્લાદક વાતાવરણ જે જામ્યું હોય, આકાશમાં આછા આછા આભલા વાદળો અહીં તહીં મંદ ગતિએ વહેતા હોય અને તેવી જ રીતે સવારે ઉષહ કાળે જ્યારે તારાઓ ધીમે ધીમે વિલીન થતા જતા હોય અને ઉષાના રંગે આખું પૂર્વાકાશ, નભોમંડળ ઝળહળી ઉઠે અને તે વખતે પણ પક્ષીઓ કલરવ કરતા હોય અને આખા વાતાવરણને સભર બનાવે, તે વખતે વહેતો વાયુ આવા નાદને ચોમેર પ્રસરાવતો હોય છે અને તે વખતે એમાં તન્મય બની જવાય તો ત્યાં પણ એ પંખીની ભાષામાં પ્રભુના ગાન સાંભળી શકાય. ભલે એ ભાષા સમજવાની આપણી શક્તિ ન હોય, પણ એ નૈસર્ગિક નાદનો ગહન પ્રભાવ આપણા ચિત્ત ઉપર તો પડે જ છે. વસંત જ્યારે
યુવાનીમાં હોય, ચોમેર વસંત ઋતુનું સામ્રાજ્ય હોય, આંબાની ડાળે કોયલના ટહુકાર સંભળાતા હોય, ભમરાઓ ગુંજારવ કરતા હોય અને પાંદડે પાંદડે પુષ્પગુચ્છ બિરાજમાન હોય, ત્યારે આનંદમગ્ન એવી કોયલના ટહુકારે કેટલાય સમય સુધી આખા વાતાવરણને ભરી દે છે. આપણા કાનને એ કર્ણમંજુલ લાગે છે અને એથી જ માત્ર દિવ્ય નિસર્ગનું પાન કરનારા ઋષિમુનિઓ એવા દિવ્ય અરણ્યમાં જગતના કોલાહલથી દૂર પોતાનામાં મગ્ન બની જાય છે, રસાનંદમાં નિમગ્ન બને છે. અનેક પંખીઓના સ્વરો કવિને આકર્ષે, ઋષિમુનિઓને આકર્ષે, સામાન્ય માનવીને આકર્ષે, કામીને પણ આકર્ષે અને વિરક્તને પણ આકર્ષે અને આ બધાયને પોતાની દિવ્યતાથી ભરી દે. જ્યાં કૃત્રિમતા છે ત્યાં કલાનું આકર્ષણ નથી, જ્યાં કલા છે ત્યાં કૃત્રિમતાને સ્થાન નથી. નિસર્ગ એટલે કલાનો અવતાર. એક જગ્યાએ વાંચવામાં આવેલું કે પ્રકૃતિ એ અરાજકતાનું કાવ્ય છે, એક અરાજકતાની અલૌકિક કવિતા એટલે પ્રકૃતિ. જેણે કૃત્રિમતાનો ત્યાગ કર્યો છે તે જ નિસર્ગના આવા રસાનંદને માણવાની સમર્થતા ધરાવનારો હોઈ શકે. જેને આ ગેબીનાદનો અનુભવ છે, જેનો આનંદ એણે માણ્યો છે, પ્રભુની લીલાના એણે તાદ્રશ દર્શન કર્યા છે એમ કહેવાય. જેને સાગરના તરંગોમાં કૃષ્ણ દેખાય છે, સાગરના નીલરંગી પાણીમાં એ નીલકંઠને જુએ છે, એ ખરેખર સદભાગી છે, એ ખરેખર અવધૂતી અવસ્થા એણે પ્રાપ્ત કરી છે એમ કહેવાય. કુદરત ઘેલો કોઈ વિશ્વ કવિ પહાડોના પ્રવચનો સાંભળી શકે, વૃક્ષો સાથે વાત કરી શકે, તારાઓ સાથે વાત કરી શકે. કવિ કાલિદાસે મેઘદૂત લખ્યું, એમાં કેટલી સુંદર કલ્પના છે. એ એવી એક અદ્ભુત અવસ્થામાં એણે આ લખ્યું છે કવિ કાલિદાસે કે એક શ્રાપિત યક્ષ પોતાની દૂર સુદૂર રહેલી પ્રેમિકાને, પ્રિયતમાને વાદળ દ્વારા પ્રેમનો સંદેશો મોકલે છે. કેવી સુંદર કલ્પના છે. વાદળને સંદેશવાહક બનાવીને પેલો યક્ષ પોતાની પ્રેમિકાને પ્રેમ સંદેશ મોકલે છે. એનું વર્ણન કવિ કાલિદાસે મેઘદૂતમાં કર્યું છે. એટલે આ કલ્પના જ કેટલી રોમાંચક છે. એટલે કવિની જે વિચારોની ઉચ્ચતા છે
એની જે ચૈતસિક ઊંચાઈ છે એની તો આપણે કલ્પના જ કરવી રહી. એવું જ અહીં આત્મદર્શી એવા સંતોનું પણ છે. પૂજ્ય બાપજી આ જ વાત અહીં કરે છે. વન પંખીઓના કિલ્લોલ સાંભળીને બાપજીએ લખ્યું કે યહાં પંછી મિલકર ગાતે हैं સંદેશ સુનાતે हैं. એટલે આવી વિરલ વ્યક્તિ જ આવા ગેબી ગાન સાંભળી શકે છે અને એની અંદર રહેલો રસાનંદ માણી શકે છે. નિસર્ગની સાથે જ્યારે તલ્લીનતા સાધવામાં આવે ત્યારે જ માણસનું આખું જીવન બદલાઈ જાય છે, પલટાઈ જાય છે. અપાર્થિવ કુદરતમાં રમતા રમતા આવી વ્યક્તિ અને એની ઇન્દ્રિયો સ્વ તરફ વળે છે, સંયમ તરફ વળે છે. બીજી રીતે કહીએ તો એની વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થાય છે. ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એનાથી ઉતરતી કક્ષાની નિકૃષ્ટ વસ્તુનું આકર્ષણ ઘટી જાય એ સ્વાભાવિક છે. ધીમે ધીમે ઉદાત્ત ભાવનાઓ કેળવાય ત્યારબાદ એની જે પાર્થિવ એટલે કે સ્થૂળ અથવા કહો કે દૈહિક વાસનાઓ ક્ષીણ બની જાય છે. પૂજ્ય બાપજીએ શરૂઆતમાં કહ્યું તેમ મીટે સમૂળ વાંછના. અંતે વાસનાઓનો ક્ષય થાય છે અને સૂક્ષ્મ વાસના પણ ખરી પડે છે અને છેવટે નિર્વિષય નિર્વિકાર એવો નિરતિશય આનંદ પ્રાપ્ત થાય છે. અને એ વાતનો સંકેત આગળની પંક્તિમાં પૂજ્ય બાપજી કરે છે કે દિવ્ય સ્પર્શ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ અંતરે, દિવ્ય નાદ રસ સુદિવ્ય, ચાખતા ન મન ચડે. આ બાપજીએ આગળની પંક્તિમાં દર્શાવ્યું છે, જેનું વિવરણ હવે પછીના આચમનમાં આપણે કરીશું. મારા આ વક્તવ્યમાં ભૂલચૂક રહી ગઈ હોય તો પૂજ્ય બાપજીની ક્ષમા માગું છું. મારી અલ્પમતીએ મને જે કંઈ આવડ્યું તે અહીં બોબડાના બોલની જેમ રજૂ કર્યું છે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત કહીને મારા વક્તવ્યનું સમાપન કરું છું. ગુરુદેવ દત્ત.